નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે જાણીશું એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક સિનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ ભરતીમાં તમને પ્રતિ માસ 26,000 પગાર મળવાપાત્ર છે। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ ભરતીની માહિતી મળી રહે। મિત્રો, આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન છે, તેને આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। તો મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો અગત્યની તારીખો અને કુલ જગ્યાઓ વિશે, શૈક્ષણિક લાયકાત અને જરૂરી અનુભવ વિશે, વયમર્યાદા અને પરીક્ષા ફી વિશે, આકર્ષક પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા શું છે તેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ ફોર્મ ભરવાની અગત્યની તારીખો ખાસ નોંધી લેજો। 23/6/2026થી ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે અને 7/7/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। તો આ છેલ્લી તારીખ પહેલાં તમે ફોર્મ અવશ્ય ભરી દેજો। અને મિત્રો, ખાસ નોંધ કે અરજી ફોર્મ તમારે ફક્ત એએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જ ઓનલાઈન જ ભરવાનું રહેશે। આગળ મિત્રો, આ ભરતીમાં ટોટલ 250 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં કેટેગરી મુજબ વાત કરીએ તો જનરલમાં કુલ 105 જગ્યા છે અને મહિલાઓ માટે 34 જગ્યા અનામત છે। એસસીબીસીમાં 68 જગ્યા છે અને 22 જગ્યા અનામત છે। એસટીમાં 37 જગ્યા છે અને 12 જગ્યા અનામત છે। ઈડબ્લ્યુએસમાં 25 જગ્યા છે અને 8 જગ્યા અનામત છે, જ્યારે એસસીમાં 15 જગ્યા છે અને 4 જગ્યા અનામત રાખવામાં આવેલી છે। કુલ 250 જગ્યાઓમાંથી 10 જગ્યાઓ શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે। આગળ મિત્રો, જરૂરી શૈક્ષણિક લાયકાતને અનુભવની વાત કરીએ તો મિત્રો, તમે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% માર્ક સાથે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પાસ હોવા જોઈએ અને તમારી પાસે વહીવટી કેડરનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। અને મિત્રો, આ બંને લાયકાત ધરાવતા ઉમેદવારો જ આમાં અરજી કરી શકશે। હવે મિત્રો, ઉંમર મર્યાદાની વાત કરીએ તો આમાં તમારે 18થી 38 વર્ષ સુધીના તમામ ઉમેદવારો અરજી કરી શકે છે, પરંતુ અનામત વર્ગ પુરુષ અને બિન અનામત મહિલા માટે 5 વર્ષની છૂટછાટ, અનામત વર્ગ મહિલા માટે 10 વર્ષની છૂટછાટ, શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હવે મિત્રો, ઓનલાઈન અરજી ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગ એટલે કે જનરલ ઉમેદવારોએ અરજી ફી ₹500 અને અનામત વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી ઉમેદવારોએ અરજી ફી ₹250 ભરવાની રહેશે। ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરવાની છે। આગળ મિત્રો, આકર્ષક પગાર ધોરણ અને લાભની વાત કરીએ તો આમાં ફિક્સ પગાર દર મહિને તમને ₹26,000 આપવામાં આવશે। 3 વર્ષ માટે આ પગાર ફિક્સ રહેશે અને 3 વર્ષ પછી કાયમી તમને પગાર મળવાપાત્ર રહેશે। આગળ મિત્રો, સિલેક્શન પ્રક્રિયા અને અભ્યાસક્રમની વાત કરીએ તો સૌપ્રથમ તમારે અરજી ફોર્મ ભરવાનું છે, પછી તમારી એક્ઝામ લેવામાં આવશે અને અંતે તમારું સિલેક્શન કરવામાં આવશે, જેમાં ઉમેદવારોની પસંદગી પરીક્ષાના આધારે જ થશે અને તમારો અભ્યાસક્રમ વિગતવાર સિલેબસ એએમસી દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવો અભ્યાસક્રમ જાહેર થાય એટલે તરત જ તમને અમે જાણ કરીશું। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી।
આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।